સમાચારોમાં આગળ વધીએ. સુરતમાં મહાનગરપાલિકાની પરિવહન સેવા સિટી લીક પ્રોજેક્ટમાં લાખો રૂપિયાનો ધુમાડો જોવા મળ્યો છે. બીઆરટીએસ બસના કોરિડોરના બસ સ્ટેશન પાસેના ટ્રેકની રેલિંગ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે દિવાળી સમયે રેલિંગનું કલરનું કામ કરાયું હોવા છતાં પણ રેલિંગને ખસેડવામાં આવતા પ્રજાને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બનાવ બાદ આપના નેતાઓએ પણ આ કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકામાં રોડ ડિવાઈડર, ફૂટપાથ અને બ્યુટિફિકેશન પાછળ વર્ષે દાડે લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાય છે કે નહીં તેનો એક ઉત્તમ ઉદાહરણ અત્યારે આપની સામે આવી રહ્યું છે. સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. ડભોલી ગોવિંદજી હોલ પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરના ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સિટી લિંક પ્રોજેક્ટ ખાસ કરીને અમલમાં મૂક્યો હતો. પરિવહન સેવા માટે આ સિટી લિંક પ્રોજેક્ટમાં આજ સુધી લાખો કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. કુશળ એન્જિનિયરોની નગરપાલિકામાં ફોજ છે, પરંતુ અક્કલનું દેવાળું ફૂંક્યું છે. મોડે આ જે ડિવાઈડર છે તેની રેલિંગ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપ જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકા દ્વારા જે બીઆરટીએસ કોરિડોર જે જગ્યાએથી બસ પસાર થઈ રહી છે, આ બસ પસાર થવાના જે રૂટ ઉપરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રેલિંગ છે એ અન્યત્ર જગ્યાએ ખસેડવામાં આવી રહી છે અને આ બીઆરટીએસ જે ટ્રેક છે એને પહોળો કરવામાં આવી. આખરે આ નોબત કેમ આવી? શું અધિકારીઓને પહેલે તત્વજ્ઞાન કેમ ન આવ્યું? નવાઈની તો વાત એ છે કે આપ જોઈ શકો છો, આ જ રેલિંગ જેને દિવાળી સમયે રંગો રોગાન કરવામાં આવ્યું હતું, શું રંગો રોગાન કરાયું હોય એવું આપને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં માનીતા ઇજારદારોને આવા કામો આપવામાં આવી રહ્યા છે અને આવા કામોમાં અધિક ઇજારદારની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોય એનો સીધો નમૂનો આપને જોવા મળી રહ્યો છે. આપણી સાથે આપના નેતા યોગેશ જાદવાણી છે, તેમની પ્રતિક્રિયા લઈએ. યોગેશભાઈ, આવા કામો ક્યાંક ને ક્યાંક નરી આંખે જોઈ શકાય છે, પ્રજા પણ આ બધું જોવે છે, શું કહી રહ્યા છે? પહેલી વાત તો ભાજપના શાસકોને લોકોના પૈસા, પોતાની મહેનત મજૂરીને ટેક્સથી ચૂકવેલા રૂપિયાની કોઈ વેલ્યુ કદર નથી. ભાજપના શાસકોને શાસકોના જે શાસનમાં અધિકારીઓ બેઠા છે અને કોન્ટ્રાક્ટરોને ક્યાંથી કટકી મળે છે, ક્યાંથી તોડબાજી મળે છે અને ક્યાંથી પૈસા મળે છે, આ જ એમનું આયોજન અને એમનો ધંધો છે. એ આયોજન અને ધંધાના ભાગરૂપે રોજ નવું બનાવવાનું, પાછું બીજા દિવસે તોડવાનું, પછી ત્રીજા દિવસે પાછું એમાં નવું કરવાનું. એટલે ટૂંકમાં કામ ઉપર કામ આપ્યા કરવાનું. કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટર, એમાં કટકી અને ખાઈકી લીધા કરવાની. એની પાસે કોઈ આયોજન નથી, કોઈ લોજિક નથી કે શું કામ કરી રહ્યા છે, પણ માત્ર ને માત્ર એમાંથી ભ્રષ્ટાચાર થાય છે અને પૈસા મળે છે. એટલા માટે ભાજપના શાસકો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ મિલીભગતથી આ 3 જણાની જે ગેંગ છે, એ ગેંગ ગુજરાતને લૂંટવાનું, આ દેશને લૂંટવાનું કામ, જનતાને લૂંટવાનું કામ, સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે. ખાસ કરીને બીઆરટીએસ ટ્રેક છે તેની રેલિંગ હજી તો દિવાળી સમય જ કલર કરવામાં આવ્યો છે અને હજી 2 મહિનાનો સમય વીત્યો છે ને એવામાં કલર ચાલ્યો ગયો છે. શું આ કામમાં પણ ભ્રષ્ટાચાર થયો છે? ભાજપનું એક પણ કામ એવું ન હોય કે એમાં ભ્રષ્ટાચાર ન હોય. તમે આમાં 2 મહિના કીધો, 2 મહિનાનો સમયગાળો તો બહુ વધારે કહેવાય. ગુજરાતમાં એવી ઘટનાઓ બનેલી છે કે આજે બનાવ્યું હોય, બીજા દિવસે પાછું તોડી નાખે, ત્રીજા દિવસે પાછું એમાં કઈક નવું જ હોય. એટલે ભાજપના લોકોને ક્યારે બનાવ્યું હતું, ક્યારે તોડ્યું હતું, કેવું બનાવ્યું હતું, કેમ તોડ્યું, એની અરે કોઈ નથી, કોઈ લેવા દેવા કશું નથી. એની પાસે કોઈ આયોજન નથી. એનું આયોજન મેં કીધું એમ છે, એક જ આયોજન છે, ક્યાંથી પૈસા મળે છે, ક્યાંથી તોડ થાય એમ છે, ક્યાંથી ખાઈકી થાય એમ છે. આ જ ભાજપનો ધંધો છે ને આ એના ધંધાનો ભાગ છે. એની પાસે કોઈ લોજિક નથી, કોઈ ટેકનિકલ પોઈન્ટ નથી. મરવા હોય તો લોકો મરે, ટેક્સ ચૂકવે તો જનતા ચૂકવે. આ રેલિંગ સાથે કેટલાય લોકોના માથા અથડાય છે, કેટલી બહેનો પોતાનો ભાઈ ગુમાવે છે, કેટલી માતાઓ પોતાનો બાળક ગુમાવે છે. એની હારે એને કાંઈ લેવા દેવા નથી.
એને માત્ર પૈસા સાથે અને તોડબાજી અને ખાયકી ને કટકી સાથે લેવા દેવા. ખાસ કરીને રેલિંગનું જે કામ આપવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા આ કામ જે તે ઇજારદારને સોંપવામાં આવ્યું હતું, પરંતુ એવી માહિતી મળી રહી છે કે આ ઇજારદારે અન્ય પેટામાં કામ આપ્યું હતું. ઇજારદાર સ્થળ ઉપર હાજર પણ નહોતા, અધિકારીઓએ પણ નિરીક્ષણ નહોતું કર્યું અને પેટા ઇજારદાર તરીકે અન્ય શ્રમિકોને પાસે આ કામ કરવામાં આવ્યું છે. ત્યારે આ કામની ગુણવત્તા કેવી છે એ તો આપ દ્રશ્યો પરથી જોઈ શકાશો, પરંતુ ચોક્કસ કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં આવા કામોમાં ચોક્કસ ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. તેનો ઉત્તમ નમૂનો આ BRTS રૂટની જે રેલિંગ જોવા મળી રહી છે. બલદેવ દેસાઈ, પાટનગર નેટવર્ક.